અંગ છે જેમ વીરતા અંગ છે, દાતારી અંગ છે, એમ એક રાજપૂતનું અંગ છે અશ્વ. એના ઘોડા એના બાળક કરતા પણ વધારે વાલા થયા છે એવા અશ્વ એના અંગ છે. ગાત ખડાક તુરંગ પાગ મૂછ, એની પાઘડી બાંધવાની કલા અને પાઘડી અનોખો તરી મળે હજાર માણામાં કે આ પાઘડી ક્યાં ઝાલાવાડ પંથકની છે. આ પાઘડી એ તરી વળે અને મૂછું માથે બાપ, મૂછું માથે ખબર પડી જાય ને વલોટ માથે ખબર પડી જાય કે આ ઝાલાવાડનો ઝાલો રાજપૂત લાગે છે. પણ ખડક તુરંગ પાગ મૂછ આનિયારું દાતારી રીત, એની દાતારી એ અંગના ડીએનએ ના સંસ્કાર છે. આહા પણ ખડક તુરંગ પાગ મૂછ, ખડક તુરંગ પાગ મૂછ આનિયારું દાતારી રીત, આ તેયા ભૂષણ ક્ષત્રિયા એ રાજપૂતોના ક્ષત્રિયના અંગ છે બાપ. આ તો મરદાન છાંડાઈ પ્રીત, ફળિયામાંથી પ્રાણ વયો જાય પણ બાપ નો હથિયાર છોડી હકે, ના ઘોડા છોડી હકે, ના એના સંસ્કાર છોડી હકે. વાહ બાબુલભાઈ વાહ, વાહ વાંકાને રાજકવિ વાહ. ધરતી એમાં મચ્છોનો કાંઠો, જે કાંઠાની તાસીર કાંક જુદી છે. અને કવિઓએ દોહો કીધો છે કે કુકડ કંઠા મૃગ કુદણા શત્રુને મન શાન. કેવો દોહો કીધો છે કે કુકડ કંઠા મૃગ કુદણા શત્રુને મન શાન. એવા તાતા તોરિંગ નીપજે આ તો પડ જુઓ પંજાળ, કુકડ કંઠા મૃગ કુદણા શત્રુને મન શાલ. તાતા તોરિંગ નીપજે ઈ પડ જુઓ પંચાળ. ઈ પંચાળની ધરતી ઝાલાવાડની ભોમ, એમાં વાંકા ને એમના પ્રજણા